નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટના ગોંડલ આકોટા હાઈવે પર શુક્રવારે વહેલી સવારે એક કાળજુ ધ્રુજાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે। મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક પૂર ઝડપે જતી કાર અનિયંત્રણ થઈને પુલ નીચે ખાબકી હતી। કાર ઊંધી પડતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। પૂર ઝડપે જઈ રહેલી હોન્ડાઈ ઓરા કાર પુલ નીચે ખાબકતા તેમાં સવાર 3 મુસાફરો માટે તે ચલન ચિંતા બની ગઈ હતી। તો મળતી માહિતી મુજબ હોન્ડાઈ ઓરા કાર ગોંડલ આકોટા હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાર અંદાજે 8 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ઊંધી ખાબકી હતી। કાર ઊંધી પડવાની સાથે જ તેમાં શોર્ટ સર્કિટ અથવા તો ફ્યુલ લીકેજના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ અકસ્માત એટલો ઝડપી અને ભયાનક હતો કે કારમાં સવાર એક માસૂમ બાળક સહિત 3 લોકોને બહાર નીકળવાની તક સુધા મળી નહોતી। કાર જોતજોતામાં આગનો ગોળોમાં ફેરવાઈ ગઈ હતી। અંદર ફસાયેલા લોકોની ચીસાચીસ ધુમ્મસ અને આગની લપેટાઈથી દબાઈ ગઈ હતી। જ્યારે ફાયર ફાઈટર અને 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે કારમાંથી માત્ર માનવ હાડપિંજર અને અવશેષો રૂપે મળ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।